મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12ની અંદર સંકુલ, સાદું અને સંયુક્ત વાક્યનું પુનરાવર્તન કરીશું. સાદું વાક્ય છે એમાંથી સંકુલ વાક્યમાં ફેરવો, સંકુલ વાક્ય કે સંયુક્ત વાક્ય આપેલું હોય એમાંથી સાદા વાક્યમાં ફેરવો, એ રીતનો તમારો પ્રશ્ન હોય છે. તો સાદું વાક્ય હોય તો એને સંકુલ વાક્યમાં કે સંયુક્ત વાક્યમાં કેવી રીતે ફેરવવું, અને સંયુક્ત કે સંકુલ વાક્ય આપેલું હોય તો એને સાદા વાક્યમાં કેવી રીતે પરિવર્તન કરવું, એના કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. સૂચના એવી હશે તમારે પરીક્ષાની અંદર કે બોર્ડના પ્રશ્ન આપેલા સાદા વાક્યોને છૂટા પાડી સંયુક્ત વાક્ય રૂપે કે સંકુલ વાક્ય રૂપે ફરીથી લખો. કોઈ પણ 3 આપેલા હશે એમાંથી તમારે 2 લખવાના. તો 2 વાક્યો જુદા જુદા આપ્યા હોય એને સંયુક્ત વાક્યમાં જ્યારે ફેરવવાના હોય ત્યારે વચ્ચે સંયોજક મૂકીને એને જોડવાના હોય છે. અને એ જ રીતે મિશ્ર વાક્યમાં પણ, એટલે કે સંકુલ વાક્યની અંદર પણ સંયોજક મૂકીને 2 વાક્યો જુદા જુદા આપેલા હોય એને આપણે શું કરવાના હોય છે, જોડવાના હોય છે. તો અહીંયા આપણે જોઈશું કે આપેલા વાક્યોને સાદા વાક્યમાં ફેરવું. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, અમારી ઘણી ખરી ચીજોની, અમારી સૂચના ઉપર લખી દો એટલે તમને ખ્યાલ આવે. આપેલા વાક્યને સાદા વાક્ય રૂપે લખો. આપેલા વાક્યોને સાદા વાક્ય રૂપે લખો. નંબર 1, અમારી ઘણી ખરી, અમારી ઘણી ખરી ચીજોની માલિકી, ચીજોની માલિકી અમારી હોય છે, અમારી હોય છે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ, અમારી પણ કબજો ગીતુભાઈ દંપતીનો રહેતો, કબજો ગીતુભાઈ દંપતીનો રહેતો. તો અહીંયા તમને એક પહેલાં હું સમજાવી દઉં, કેમ કે વારંવાર સમજાવવા છતાં ઘણીવાર ભૂલો કરતા હોય છે વિદ્યાર્થી. તો અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીતુભાઈ દંપતીનો રહેતો. આવું તમને એક અહીંયા સંયુક્ત વાક્ય આપેલું છે. આ સંયુક્ત વાક્યને આપણે સાદા વાક્યમાં ફેરવવાનું થાય ત્યારે શું કરવાનું છે એ જુઓ. તો અહીંયા આપણું પહેલું વાક્ય બનશે, અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે. ક્રિયાપદ ઉમેરવાનું છે, અમારી હોય છે. બીજું વાક્ય બનશે, એના પર કબજો, એના પર કબજો ગીતુભાઈ દંપતીનો રહેતો. 2 વાક્યો આપણે લખવાના છે. તમારે શું કરવાનું છે, તમને આવું જ્યારે વાક્ય આપેલું હોય ત્યારે આ વાક્યને નીચે તમારે સાદા વાક્ય રૂપે જ્યારે લખવાનું હોય ત્યારે ફરીથી એને લખવાનું. પણ એમાંથી તમે કંઈક દૂર કરો છો. શું દૂર કર્યું? આમાં સંયોજક.
આ દૂર કર્યું ત્યારે બે વાક્યો કેવા બની ગયા? સ્વતંત્ર બની ગયા. એટલે પહેલું વાક્ય આપણું બની ગયું માલિકી અમારી. આટલું લખીને તમે વાક્ય છોડી દો તો અધૂરું ગણાય. એટલે આપણે એમાં ક્રિયાપદ ઉમેર્યું અમારી હોય છે એમ કરીને વાક્ય શું કર્યું? પૂર્ણ કર્યું. પછી બીજું વાક્ય આપણે બનાવ્યું અમારી એના પર. અહીંયા કબજો, ત્યાંથી આપણે વાક્ય લખવાનું નથી, એમાં આપણે નવું સંયોજક ઉમેરી અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે પણ કબજો ગીલુભાઈ દંપતીનો હોય છે. તો પણ એમાંથી દૂર કર્યું ત્યારે એના પર સર્વનામ આપણે ફરીથી એમાં શું કરવું પડશે? ઉમેરવું પડશે. એના પર એટલે શેના પર? ચીજ વસ્તુઓ પર. એના પર એટલે ચીજ વસ્તુઓ પર. તો ચીજ વસ્તુઓ પર કબજો, તો ચીજ વસ્તુઓ એવું આપણે ફરીથી લખતા નથી, પણ એના બદલે સર્વનામ મૂકીને વાક્યની શરૂઆત કરીશું કે એના પર કબજો ગીલુભાઈ દંપતીનો રહેતો. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે સંકુલ વાક્ય કે સંયુક્ત વાક્ય આપેલું હોય ને એમાંથી જ્યારે તમારે સાદા વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે તમે જ્યારે સાદા વાક્યમાં ફેરવો છો એ વખતે તમારે એમાં નવા પદો સંયોજક નહીં, ક્રિયાપદ છે, કર્તા છે, સર્વનામ છે, આવા જે નવા પદો ઉમેરવાની જરૂર પડતી હોય ત્યાં તમારે ઉમેરવા પડે. કારણ કે મેં તમને એવું સમજાવ્યું હોય કે સંયુક્ત વાક્ય જ્યારે હોય અને એમાંથી સાદું વાક્ય બનાવતા હોઈએ ત્યારે વચ્ચેથી ખાલી શું કાઢી નાખવાનું? સંયોજક દૂર કરી દેવાનું. અને સંયોજકનું આગળનું વાક્ય છે એ પહેલું અને સંયોજક પછીનું વાક્ય છે એ બીજું. એ રીતે તમારે લખવું. આ રીતે મેં તમને સમજાવ્યું હોય એટલે તમે શું કરો એ પ્રમાણે લખી દો. પણ બધા વાક્યો એ પ્રકારના નથી હોતા. બધા વાક્યો એ પ્રમાણે બેઠા લખી શકાય એવા હોતા નથી. એમાં સર્વનામ, કર્તા અને ક્રિયાપદ જેવા પદો ઉમેરવા પડતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આપણને આવું સંયુક્ત વાક્ય આપેલું છે તો જ્યારે એમાંથી સાદા વાક્યમાં ફેરવીએ છીએ ત્યારે આપણે અહીંયા ક્રિયાપદ ઉમેર્યું, અહીંયા આપણે સર્વનામ મૂક્યું, તો આવા જે પદોની જ્યાં જરૂર પડતી હોય ત્યાં આપણે ઉમેરવા પડે. બરાબર? એટલે અહીંયા આપણું વાક્ય આપણે એમાંથી પણ કાઢી નાખ્યું. હવે કેટલાક વિદ્યાર્થી શું ભૂલ કરે છે તમને કહી દઉં કે અહીંયાથી લખીએ અમારી ઘણી ખરી ચીજવસ્તુઓની માલિકી અમારી, ત્યાં સુધી પહેલું વાક્ય પૂરું કર્યું, વાક્યને અધૂરું છોડી દીધું. અને વચ્ચે કોઈ ક્રિયાપદ કે એવું કશું મૂકીને છેલ્લે ક્રિયાપદ મૂકીને વાક્ય પૂર્ણ કરે નહીં. એ ભૂલ કરે છે જે તમારે કરવાની નથી. પછી શું કરે છે? બીજું વાક્ય શરૂ કરે ખરા, પણ ક્યાંથી? અહીંયાથી પણથી શરૂ કરે. એટલે સંયોજક કાઢવાને બદલે સંયોજકને પહેલું જ પદ મૂકી દે અને સંયોજકથી જ બીજા વાક્યની શરૂઆત કરે. તો અહીંયા આવા મેં ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો જોયા છે. એટલે હું તમને કહું છું કે વાક્ય આપણે પણથી શરૂ નથી કરવાનું, પણ તો સંયોજક જ છે એને વાક્યમાંથી આપણે દૂર કરવાનું છે. અને પછી જે નવું કર્તા કે સર્વનામ કે જે પણ કંઈ ઉમેરવાની જરૂર પડે અને ના પડે તો કંઈ નહીં, પડે તો ઉમેરીને આપણે બીજું વાક્ય લખવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સંયોજકથી વાક્યની શરૂઆત કરવાની નહીં. બરાબર? બીજું વાક્ય અચાનક તેનું પાનું ભટકી ગયું. અચાનક તેનું પાનું ભટકી ગયું. અને અચાનક તેનું પાનું ભટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. આવું આપણને વાક્ય આપ્યું છે કે અચાનક તેનું પાનું ભટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી
સામી બાજુ ઉડી પડી. અહીંયા તમને સૌથી પહેલાં તો વાક્યમાં સંયોજક ક્યાં છે એ શોધવાનું છે. તો બટકી ગયું, અહીંયા નવું ક્રિયાપદ મૂકવાની જરૂર નથી. અચાનક તેનું પાનું બટકી ગયું, એ પહેલું વાક્ય આપણું થઈ જશે. અચાનક તેનું પાનું બટકી ગયું. આપણું આ પહેલું વાક્ય બની ગયું, પૂર્ણવિરામ મૂકી દીધું. અને પછી બીજું વાક્ય એનું બનશે, એમાં પણ કશું ઉમેરવાની જરૂર નથી. ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. અહીંયા આવ્યું સંયોજક, તો આ સંયોજકને આપણે લખવાનું નથી. અને એના પછીનું જે વાક્ય છે એ નીચે બીજા નંબરે લખીશું. ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડી. બરાબર, આ રીતે તમારે બીજું વાક્ય એમાં શું કરવાનું છે, બનાવવાનું. આમાં આપણે કોઈ જ પદ ઉમેર્યું નથી. જેવું અહીંયા આપ્યું છે એ જ પ્રમાણે અહીંયા લખ્યું, કારણ કે એ રીતે લખતા પણ આપણને એનો અર્થ પૂરો સમજાય છે. એટલે અર્થ જ્યારે આપણને પૂરેપૂરો સમજાતો હોય એવા વાક્યો બનાવવાના. બરાબર, જો એમાં જરૂર પડે તો ક્રિયાપદ, સર્વનામ કે કર્તા ઉમેરવાનો, જરૂર ના પડે તો નહીં ઉમેરવાનો. તો અહીંયા ખાલી આપણે શું કર્યું, અને જ કાઢી નાખ્યું. સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન જો પેપરમાં હોય તો સાદા વાક્યો, સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવો એ છે. કેમ કે સંકુલ કે સંયુક્ત વાક્યમાંથી જ્યારે સાદા વાક્યમાંથી જ્યારે સંયુક્ત કે સંકુલમાં ફેરવવાનું થાય ત્યારે તમે કેવો સંયોજક અંદર ઉમેરવાના છો. કદાચ પાઠના આધારે ખોટું પણ ઉમેરો તો એ ખોટું પડવાની શક્યતા, પણ આમાં તો કંઈ ખોટું પડવાની શક્યતા છે જ નહીં. આપણે તો આપેલું સંયોજક છે એને દૂર કરવાનું છે. એટલે સૌથી સરળ અને સહેલામાં સહેલો પ્રશ્ન આ છે કે આપેલા સંયુક્ત કે સંકુલ વાક્યમાંથી સાદું વાક્ય બનાવો. તો સાદું વાક્ય બનાવવામાં કંઈ જ તમારે કરવાનું નથી. અને પણ, જ્યારે, ત્યારે, જો, તો જેવા સંયોજકો જો વાક્યની અંદર આપેલા હોય એ સંયોજકોને આપણે દૂર કરીને વાક્ય ફરીથી લખવાના છે. કોઈક જ દિવસ ક્યારેક ક્યારેક એમાં વાક્ય આપણને અર્થપૂર્ણ ના લાગતું હોય તો એમાં કરતા ક્રિયાપદ ઉમેરવાનો થાય, નહીં તો બેઠા વાક્યો તમારે લખવાના હોય છે. બરાબર, હવે આ જ પ્રમાણે આપેલા વાક્યોને સંયુક્ત વાક્ય રૂપે લખો. સૂચના ખાસ લખવાની છે. જ્યારે પણ તમે કોઈ પણ પ્રશ્નપત્રના જવાબો લખતા હોવ ત્યારે સૂચના અવશ્ય લખવી. કેમ કે સૂચના વગર ચેક કરનારને ખબર જ ના પડે કે આ વાક્યનું કે આ પ્રશ્નનું કે આ શબ્દોનું શું કરવાનું છે. બરાબર, એટલે સૂચના પહેલાં અવશ્ય લખવી. આપેલા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્ય રૂપે ફરીથી લખો. આના એક બે ઉદાહરણ જોઈએ તમને ખ્યાલ આવી જાય મારે કેવી રીતે લખવાનું છે. બરાબર, અહીંયા તમને આપ્યું છે આપેલા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્ય રૂપે ફરી લખો. તો આપણે ઉદાહરણ જોઈએ પહેલા. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો.
એ ગામડો બિલકુલ જણાયો નહીં. બિલકુલ જણાયો નહીં. તે તદ્દન ઓગળી ગયો હતો. તે ગામડો તદ્દન ઓગળી ગયો હતો. આવું આપણને વાક્ય આપેલું છે કે શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, એ ગોગડો બિલકુલ જણાયો નહીં, તે ગોગડો તદ્દન ઓગળી ગયો હતો. અહીંયા આપણને 3 વાક્યો આપ્યા છે. આ 3 વાક્યોને જોડવા માટે એક પણ સંયોજક વચ્ચે મૂકેલું નથી. આપણે બનાવવાનું છે સંકુલ વાક્ય આનું બનશે, તો આપણે એને સંયોજક વચ્ચે શું કરવા પડશે? યોગ્ય જે હોય, જે એમાં લાગુ પડતા હોય અને પાઠમાં જે આપેલા હોય એવા સંયોજકો આપણે વચ્ચે શું કરવાના છે? એડ કરવાના છે. તો શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ, ઉત્તર આપણે કેવી રીતે લખીએ? તો શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ આ પૂર્ણ વિરામ નીકળી જશે, એને સંયોજક મૂકીશું. પણ એ ગામડો બિલકુલ જણાયો નહીં, કારણ કે આ નીકળી જશે, કારણ કે બિલકુલ જણાયો નહીં, અને અહીંયા અલ્પવિરામ આવશે. બરાબર? કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો. હવે જ્યારે તમે નવા સંયોજકો અંદર એડ કરો છો અને વાક્ય ફરીથી લખો છો, ત્યારે જ્યાં જ્યાં તમે સંયોજક મૂક્યા છે ત્યાં ત્યાં તમારે શું કરવાનું છે? અંડરલાઈન કરવાની છે, કે જેથી તમે શું સંયોજક નવું ઉમેર્યું એનો પરીક્ષકને તરત જ ખ્યાલ આવે. બરાબર? બીજું ઉદાહરણ લઈશું આપણે. હું કાદવનું ફૂલ છું. હું કાદવનું ફૂલ છું. મને હું રોજ માત્ર હિત ગણતી નથી. મને હું રોજ માત્ર હિલ ગણતી નથી. મને એનું ગૌરવ છે. મને એનું ગૌરવ છે. અહીંયા આપણને આ રીતે આપેલું છે. આપણે હવે એમાં નવા સંયોજકો ઉમેરવાના છે. હું કાદવનું ફૂલ છું, પણ હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હિલ ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મને એનું ગૌરવ છે. અહીંયા આપણને આ રીતે વાક્ય બનાવ્યું. બરાબર? હું કાદવનું ફૂલ છું, પણ હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હિલ ગણતી નથી.
કેમ કે એવું આવે એમ, પણ આપણા પાઠની અંદર કેમ કે એવો શબ્દ વપરાયો નથી. એમાં થોડાક હિન્દી શબ્દો એ વપરાયેલા છે, એટલે અહીંયા બલકે શબ્દ આપેલો છે, એટલે આપણે પણ અહીંયા બલકે જ લખીશું. ટૂંકમાં કહેવાનો મારો ભાવાર્થ છે કે પાઠમાં જે શબ્દો વપરાયા હોય એ જ શબ્દો આપણે વાપરવાના છે અને વાક્ય ફરી લખવાનું. હું કાદવનો ફૂલ છું પણ મને હું રજમાત્રહીન ગણતી નથી. કેમ કે એવું આપણે લખી શકીએ, પણ પાઠમાં કેમ કે શબ્દ વપરાયો નથી, અહીંયા બલકે વપરાય છે, તો આપણે અહીંયા બલકે શબ્દ લખીને આગળનું વાક્ય જોડીશું. મને એનું ગૌરવ છે. ઓકે, તો આ પ્રમાણે તમારે સાદા વાક્યો આપેલા હોય એમાંથી સંયુક્ત વાક્યમાં શું કરવાના છે? પરિવર્તિત કરવાના છે. તો અહીંયા તમે બે બાબત મેં તમને સમજાવી. પહેલી, સંકુલ વાક્યમાંથી સાદા વાક્યમાં ફેરવો અને સાદા વાક્યમાંથી સંકુલ વાક્યમાં ફેરવો. તો ખાસ હવે તમારે ધ્યાન રાખવાનું, તમારે જ્યારે પણ લખવાનું થાય છે પરીક્ષાની અંદર ત્યારે પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી. સૂચના લખી દો અને સૂચના લખ્યા પછી જવાબ લખવાનું છે અને જ્યાં સંયોજક એડ કરો છો ત્યાં નીચે અંડરલાઈન કરવાની છે અને જો સંયોજક દૂર કરવાનું હોય તો બે વાક્યો અલગ અલગ લીટીમાં લખવા, સળંગ લખવાનું. બરાબર? આ ખાસ ધ્યાન રાખવાનું કે બે વાક્યો અલગ અલગ લખવા. એક પહેલું વાક્ય પહેલી લીટીમાં અને બીજું વાક્ય બીજી લીટીમાં, સળંગ લખવા નહીં. હવે મારે તમને એક નિબંધ લખવા આપવાનો છે. વાણીનું મહત્વ. ચડે પડે જીભ વડે જ માનવી. ચડે પડે જીભ વડે જ માનવી. પ્રસ્તાવના. મીઠી વાણીનું મહત્વ અને મીઠી વાણીથી થતા લાભ. મીઠી વાણીથી થતા લાભ. કડવી વાણીથી થતા ગેરલાભ. કડવી વાણીથી થતા ગેરલાભ. વાણી મનુષ્યની ઓળખ. વાણી મનુષ્યની ઓળખ. તો અહીંયા આપણે ચડે પડે જીભ વડે જ માનવી. આમ તો ભગવાને બધા સમાન અંગો આપ્યા છે. બધી ઇન્દ્રિયો સૌની સમાન હોય છે. મનુષ્ય અને પશુ પક્ષીઓમાં ખાલી ડિફરન્ટ છે કે મનુષ્ય બોલી શકે છે, પોતાના વિચારોને વ્યક્ત કરી શકે છે, જ્યારે પશુ પક્ષી છે એ પોતાના વિચારો કે ભાવોને એ શુદ્ધ ભાષામાં વ્યક્ત કરી શકતા નથી. એ જ્યારે પોતાની ભાષામાં વ્યક્ત કરે છે ત્યારે એમની પાસે કોઈ શબ્દો નથી હોતા, એમનું ચોક્કસ કોઈ શબ્દો નથી હોતા, જેના કારણે આપણે એમના અવાજને એમ કંઈ સમજી શકતા નથી, એમના ભાવોને કે એમની લાગણીઓને સમજી શકતા નથી. એટલે અહીંયા ચડે પડે જીભ વડે જ માનવી, એટલે આપણને જે પણ કંઈ ભગવાને ઇન્દ્રિયો આપી છે એ ખૂબ જ આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ છે. પણ સાથે સાથે આપણને ભગવાને એક વાણીરૂપી વરદાન આપ્યું છે. વાણીરૂપી વરદાન આપ્યું છે. ભગવાને આપેલું જે આ વાણીરૂપી વરદાન છે એ વરદાનનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણા ઉપર આધારિત હોય છે. જે માણસો સારું બોલતા હોય, મીઠું બોલતા હોય, તેઓ પ્રસિદ્ધિ પામે છે. જે બાબત આપણે મીઠાશથી કહેવાની હોય એને આપણે જો વ્યક્ત કરતા ના આવડે અને આપણે કડવી વાણી વ્યક્ત કરીએ, કડવા શબ્દો કે વચનો બોલીએ તો આપણે અપ્રિય બનીએ છીએ. એટલે અહીંયા આપણે પ્રસ્તાવનામાં એવું લખીએ કે વાણી એ ભગવાને મનુષ્યને આપેલું એક વરદાન છે, પરંતુ દરેક વ્યક્તિ આ વરદાનને
સારી રીતે નિભાવી શકતું નથી. કેટલાક માણસોને બોલવાની કળા હોય છે ને કેટલાક માણસોને બોલવાની કળા હોતી નથી. તેઓ કેટલાક માણસો સાચું કહેવા જાય, સત્ય કહેવા જાય તો પણ એમની કળાથી એને એ રીતે વ્યક્ત કરે છે કે સામા વ્યક્તિને એને ખોટું લાગતું નથી કે સામા વ્યક્તિને એનું ખરાબ લાગતું નથી અને એ પોતાની વાત પણ કહેવાઈ જાય અને કડવા પણ ન બનીએ, એટલે કે અપ્રિય પણ ન બનીએ. અને કેટલાક માણસોની મીઠી વાણીથી જ પોતાનું ઓળખ લોકોના હૃદયમાં એમ કે ગહેરી બનાવી દે છે અને પોતાની એક અલગ છાપ ઊભી કરતા હોય છે. એટલે વાણીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. વાણી તો બધાને મળી છે, પ્રાણીઓને આ વરદાન મળ્યું નથી, પરંતુ મનુષ્યને આ વરદાન ઈશ્વર તરફથી મળેલું છે. બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, શું બોલવું, એની સમજ બધામાં હોતી નથી અને એને કારણે ક્યારેક વ્યક્તિ શું થાય છે, અપ્રિય બની જતો હોય છે અને ક્યારેક ઝઘડા પણ થતા હોય છે. વાણી કેવી રીતે બોલવી એટલે કે શું બોલવું, ક્યારે બોલવું, કેવી રીતે બોલવું એની સમજ ન હોવાને કારણે જ્યારે કોઈ વ્યક્તિ કશું બોલી જાય છે ત્યારે બીજાને દુઃખ લાગતું હોય છે અને પરિણામે એ ઝઘડાનું સ્વરૂપ એમ કે ધારણ થતું હોય છે. મીઠી વાણીથી આપણને શું લાભ થાય એની વાત કરી છે. તો મીઠી વાણીથી આપણા સગા સંબંધીઓ, મિત્રો, પડોશીઓ અને ઓફિસમાં આપણા ઉપરી અધિકારી હોય એ બધાના મન આપણે જીતી શકીએ. પ્રજાના રાજનેતા હોય તે પોતાની મીઠી વાણીથી પ્રજાના દિલ જીતી શકે અને શિક્ષક હોય તો પોતાના વિદ્યાર્થીઓનો પ્રિય બની શકે અને એ જ રીતે મીઠી વાણીથી આપણે ઘણા બધા લાભ એમ કે ઉઠાવી શકતા હોઈએ છીએ અને સૌના આપણે પ્રિય બનતા હોઈએ છીએ. એના વિરુદ્ધમાં કે કડવી વાણીથી શું ગેરલાભ થાય, તો એના વિરુદ્ધમાં કે જો નેતા કડવું બોલે તો એને પ્રજાનો પ્રેમ મળે નહીં અને એને પોતાની એ કારકિર્દીમાં એને અડચણ ઊભી થાય. પછી શિક્ષકને વિદ્યાર્થીઓનો પ્રેમ ન મળે, પછી વડીલોને આપણે કડવી રીતે એમની સાથે વર્તા હોઈએ તો આપણને વડીલોના આશીર્વાદ ન મળે. ઓફિસમાં આપણે જો કડવું બોલતા હોય તો સૌ કર્મચારીઓના અપ્રિય બની અને જે આપણા ઉપરી અધિકારીઓ છે એમના પણ અપ્રિય બનીએ. તો કડવી વાણીથી શું ગેરલાભ થાય એ આપણે એમાં લખવાનું છે. અને પછી છેલ્લે કે વાણી કેવી રીતે વ્યક્તિત્વનો પરિચાયક છે. તો લાલ બહાદુર શાસ્ત્રી જે હતા એ લાલ બહાદુર શાસ્ત્રી પોતાની મીઠી વાણીથી જ એમ કે પ્રસિદ્ધિ પામ્યા હતા. એક વખત એમના પત્ની જે છે એ પત્ની કોઈ નોકરને ધમકાવી રહ્યા હતા ત્યારે એમને કહ્યું કે શું કામ એની સાથે એમ કે ઝઘડીને ખોટા એની સામે કડવા બનો છો. જે વાત તમારે કહેવાની છે એને તમે મીઠાશથી પણ સમજાવી શકો છો. તો એવી વાત એમને સમજાવતા એક શેર બોલ્યા હતા કે કુદરત કો નાપસંદ હૈ હड्डी जबान में, कुदरत को नापसंद है हड्डी जबान में, इसलिए तो दी नहीं हड्डी जबान में. कुदरत को नापसंद है कड़वी जबान, इसलिए तो दी नहीं जबान में हड्डी. એમ કરીને એમને એક શેર સંભળાવ્યો હતો. કુદરત કો નાપસંદ है सख्ती जबान में, सॉरी, कुदरत को नापसंद है सख्ती जबान में, इसलिए तो दी नहीं हड्डी जबान में. तब उनकी श्रीमती, ત્યારે એમની શ્રીમતીને વાત સમજાઈ ગઈ અને એમને નોકરને પ્રેમથી એની સાથે જે કહેવાનું હતું એ પ્રેમથી એને સમજાવ્યું. અને આ રીતે આપણે ક્યારે પણ, અને બીજું ઉદાહરણ કે જે કડવું બોલે છે એ દાંતની જેમ, જે કડવું બોલે છે એ દાંતની જેમ પછીથી જો દાંત આપણા મોઢામાં મોડા આવે છે અને પડી જાય છે વહેલા, એવી જ રીતે જીભ છે એ જન્મથી જ હોય છે અને આપણે મળીએ તો પણ આપણા મોઢામાં જીભ હોય છે. તો જીભ જેવા જે નરમ લોકો છે એ એમ કે દુનિયામાં હંમેશા બની રહે છે, કાયમ પોતાનું સ્થાન બનાવી રાખે છે. જ્યારે જે દાંત જેવા કડક અને કડવા સ્વભાવના હોય છે એ લોકો એમ કે દાંતની જેમ એમનું પણ અસ્તિત્વ રહેતું નથી. તો અહીંયા દાંતનું અને જીભનું ઉદાહરણ આપીને પણ તમે કડવી વાણીનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે, કે વાણીનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે એ તમે સમજાવી શકો. સાથે સાથે એક બીજું કે એક જ્યોતિષીને એક રાજાને સ્વપ્ન આવ્યું હતું કે પોતે એમ કે જ્યારે જીવે છે પોતાની
સ્વપ્ન આવ્યું કે પોતાને જીવતા જ પોતાના બધા સ્વજનો એમ કે મરી જશે. એવું જ્યારે સ્વપ્ન આવ્યું ત્યારે એને એક જ્યોતિષીને બોલાવીને સ્વપ્નનો ભાવાર્થ પૂછ્યો. ત્યારે એક જ્યોતિષીએ એવું કહ્યું કે તમારી હયાતીમાં તમારી નજર સમક્ષ જ એક એક કરીને બધા સ્વજનો તમારા મરી જશે. જ્યારે બીજા જ્યોતિષીએ એ જ વાત એવી રીતે કહી કે બધા સ્વજનોમાં સૌથી વધારે આયુષ્ય તમે ભોગવશો. એવું જ્યારે કહ્યું ત્યારે એકને પુરસ્કાર મળ્યો. બધા સ્વજનોમાં સૌથી વધારે આયુષ્ય ભોગવશો એનો મતલબ કે બધાના પછી તમે મળશો ને બધા તમારે પહેલાં મરી જશે. કહેવાનો ભાવાર્થ પહેલાં જ્યોતિષી જેવો જ હતો, પણ કહેવાની કળા જે બીજા જ્યોતિષીમાં હતી એના કારણે એને પુરસ્કાર મળ્યો અને પહેલાંને શું મળ્યું? દંડ મળ્યો. તો આમ વાણી રૂપી વરદાન જે ભગવાને આપણને આપ્યું છે એ કેવી રીતે એને આપણે વાપરવું, ક્યારેક શું બોલવું, એની જો સમજ આપણામાં હોય તો આપણે દુનિયામાં આપણા શત્રુઓને ઓછા અને મિત્રો વધારે બનાવી શકીએ. અને એટલે જ કહ્યું છે કે સત્યમ ભૂયાત પ્રિયમ ભૂયાત ન ભૂયાત સત્યમ અપ્રિયમ. અર્થાત સૌને પ્રિય લાગે તેવા સત્ય વચનો બોલવા જોઈએ. કમ બોલો જ્યાદા સુનો, કમ બોલો મધુર બોલો. આ રીતે આ સૂત્રોનો તમે એમાં ઉપયોગ કરીને સારી રીતે નિબંધ લખી શકો છો. બરાબર? એટલે વાણીનું મહત્ત્વ અથવા ચડે પડે જેવું વડે જ માનવી એ નિબંધ તમારે લખવાનું છે. ઓકે, થેન્ક યુ.